હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. સવાર મોઠીને આપણે હેને નાહીને ફ્રેશ થઈને મસ્ત તૈયાર થઈ ગયા અને પછી આપણે હેને નીકળી ગયા હેને બહાર જવા માટે. બહાર ક્યાં કે મમ્મીના ગામડે, કેમ કે હેને મમ્મીના આપણે ગામડે ગયા એને તો કેટલાય વર્ષો થઈ ગયા છે. એટલે મેં કીધું હાલો આજે આપણે જઈ આવી. નાસ્તો નહોતો કર્યો સવારમાં, એટલે આપણે નાસ્તા માટે હોલ્ડે લીધો, એટલે કઢી અને ફાફડા ખાવાના હતા. અને પછી આપણે જો ચાલુ વરસાદમાં એને ચા પી લીધી. અને જેવા આપણે એને ગામડે એન્ટર થયા ને તો આપ જો આ કેવી મસ્ત મજાની એને નદી જતી હતી આપણે એને જોઈ લીધી. અને ગામડે જવાનો એક જ મંતવ્ય હતો કે આપણે છે ને માતાજીના દર્શન કરવા જવાનું હતું. એટલે તમારા બધી વતી અને મેં મારા પરિવાર વતી છે ને દર્શન કરી લીધા અત્યારે. અને પછી એને હનુમાન દાદાના મંદિરે જવાનું હતું. એટલે ન્યાય આપણે છે ને દર્શન કરી લીધા અને કીધું કે એના ફોલોવર્સનું ધ્યાન રાખે અને એને હેલ્થ પણ એને સારી રાખે એવી આપણે એને પ્રાર્થના કરી લીધી. અને પછી ત્યાં જો હે ને અહીંયા વરસાદી જેવું માહોલ થઈ ગયું હતું, કેમ કે કાળા વાદળ છવાઈ ગયા હતા. અને મેં કીધું હાલો વરસાદ આવે ને એની પહેલાં આપણે છે ને આપણે ઘરે વયા જઈએ. અને પછી જો આપણે છે ને આવી રીતે ગ્રીનરીમાંથી એને નીકળવાનું હતું. જંગલ જેવું જ લાગતું હતું, પણ છતાંય આપણે છે ને ઘરે જવું પડે એમ હતું, એટલે આપણે છે ને વયા ગયા. A few moments later. ત્યાર પછી હું ઘરે આવીને ને બપોર આખી હોઈ ગઈ હતી, 3-4 કલાકની અંદર કરી લીધી આપણે. પણ જો જેવા આપણે ઉઠાને એવો ને આવો હે ને મસ્ત વાતાવરણ આપણને જોવા મળ્યું, વરસાદી માહોલ. ત્યાર પછી આપણને એને કંઈક દેશી જમવાની ઈચ્છા થઈ ગઈ હતી, એટલે આપણે એને વયા ગયા હતા દેશી ચૂલામાં જમવા માટે. આ દેશી ચૂલા ખાલી નામ જ નથી, પણ આગળ હું તમને કહું કે દેશી ચૂલાનું નામ કેમ પડ્યું નહીં. અને ત્યાં જો આટલી બધી એને વેરાયટી હતી જમવાની, આખી ફૂલ થાળી. અને એમાં છાશ જો કેટલી બધી આખી ભોગેણી ભરીને આપણને એને છાશ આપી હતી. અને આટલી જ વેરાયટી નહોતી, એમાં ઘણી વેરાયટી હતી, પણ એ બધી એટલી બધી મારે ખાવી નહોતી ને એટલે મેં આટલું જ લીધું હતું. અને આવી રીતે જો દેશી રીતે એને ખાટલે બેસીને જમવાનું હતું. અને દેશી ચૂલા નામ એટલે પાડ્યું કેમ કે આમાં એને પારંપરિક રીતે એને દેશી ચૂલો કરીને જ એમાં એને બધું જમવાનું એને બનાવે, રોટલી બનાવે, પછી પરોઠા બનાવે, થેપલા બનાવે, એવું બધું. તમે પણ એકવાર છે ને અહીંયા દેશી ચૂલામાં એને જમવા આવજો. અને દેશી ચૂલાનું એડ્રેસ હું છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અને જો આટલી બધી એને વીજળી થતી હતી અને પછી આપણે ઘરે આવતા રહ્યા હતા. મેં કીધું હાલો આપણે સુઈ જાય. મળશું કાલે બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી તમે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો. ફોલો કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમે બધા ખાલી છે ને રીલ જોઈને એને વયા જાઓ છો. ફોલો નથી કરતા, ફોલો પણ કરી લેજો.